અંકલેશ્વર જેડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકહાર્ટમાં આજે કામદારો દ્વારા ભારે વિરોધ અંકલેશ્વર જેડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકહાર્ટમાં આજે કામદારો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કામદારોએ ગેટ પાસે ભેગા થઈને કંપની મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કામદારોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની લીગલ નોટિસ આપ્યા વિના જ કંપનીએ કર્મચારીઓને અંદર જતા અટકાવ્યા હતા. સાથે જ ગેટ ઉપર બાઉન્સર તૈનાત કરી કામદારોને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે કંપની સાથે છેલ્લા 52 મહિનાથી પગાર વધારા સહિતની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી હતી. આજરોજ કામદારોએ પગાર વધારવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતા કંપની સત્તાધીશોએ બાઉન્સરોને બોલાવી કામદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે, જે ગેરકાયદેસર છે. 20 વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું. અત્યારે અચાનક કંપનીને બધા એમ્પ્લોયને ચીપલ લેવાનું ના પાડી દીધી. અત્યારે બધા એમ્પ્લોય બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને કોઈને કંપની અંદર જવા દેતી નથી. आज हमारे जो अचानक कुछ कंपनी कर रही है, गलत आरोप लगा कोई कारण, उसका कोई कारण भी नहीं है. कारण वगैरह हमारी जो इतना सलूक करी कंपनी कर रही है. बाउंसर बोलाવીને અમને આ રીતના અહીંયા અત્યાર કરાવી છે. કોઈ લીગલ નોટિસ કશું અમને આપેલ નથી અને ડાયરેક્ટ અમને આ રીતના ડ્યુટી પર લેવાનું ઇનકાર કરીને અમને બહાર મૂકી દીધા છે બધાને. हम सब लोग का सेटलमेंट चल रहा था, उसके लिए हम लोग नारेबाजी वगैरह करते थे, तो कंपनी ने उसके चलते अचानक जो है ये नोटिस लगा दिया कि किसी को अंदर लेंगे नहीं हम, और सबको बाहर कर दिया है. उसके लिए बाउंसर भी लाके रख दिया और गलत गलत आरोप लगा रहा है कि ये लोग हड़ताल पे गए हैं, जबकि हमने ऐसा कोई डिसीजन लिया नहीं है. ये एकदम गलत आरोप है. બીજી તરફ કંપની મેનેજમેન્ટે પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાલ પર ઉતર્યા છે, જેથી જ તેમને ફેક્ટરીમાં પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી નથી. કામદારો બાહેંધરી પત્ર લખી આપે પછી જ તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે.